નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે પાઘડીનું મૂલ્યાંકન જે છે ધોરણ 12ના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન આપણે એમાં વિભાગ ડીમાં જે HSC બોર્ડમાં દાખલા પૂછાય છે એની ચોથી રીત શીખીએ છીએ, નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આગલી 4 રીત આપણે સરેરાશ, ભારિત સરેરાશ અને અધિક નફાને ધ્યાને લઈને પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ શીખ્યા. નફાને મૂડીકૃત કરવાની આપણે આ બીજા દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. તો રકમ જોઈએ. પ્રભુ ભાગીદારી પેઢીના નફા તથા નીચેની માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ ગણતરી કરો. સરેરાશ નફો લેવાનો છે. આગલા દાખલાની પ્રેક્ટિસ આપણે ભારિત સરેરાશથી કરી હતી. તો આપણે રોકાયેલી મૂડી આપી છે 8 લાખ, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 12%, પાછલા વર્ષના નફા આપ્યો છે 14/15 1,20,000, 15/16 90,000 અને 16/17 1,50,000. હવે આપણે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક બનાવીએ. તો રોકાયેલી મૂડી આપણને આપેલી છે 8 લાખ, અપેક્ષિત વળતરનો દર પણ આપેલો છે આપણને 12%. તો આપણે સરેરાશ નફો શોધીએ. તો સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ, કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છે 1,20,000 + 90,000 + 1,50,000 એટલે 3,60,000. વર્ષોની સંખ્યા 1, 2 અને 3 એટલે 3,60,000 ભાગ્યા 3 માટે સરેરાશ નફો આવશે 1,20,000. સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. તો મૂડીકૃત નફાનું સૂત્ર મૂકીએ, સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. 1,20,000 × 100/12 માટે મૂડીકૃત નફો આવશે 10 લાખ. એના ઉપરથી પાઘડી શોધીએ. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણે શોધ્યો 10 લાખ અને રોકાયેલી મૂડી આપણે છે આપેલી છે 8 લાખ. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી આવશે 2 લાખ. તો પાઘડી થશે 2 લાખ. તો મિત્રો, આ રીતે આપણે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિના દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આગળના બધા વિડીયો જોઈ લેજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વિડીયો શેર કરજો અને વધુમાં વધુ વિડીયો સબસ્ક્રાઈબ કરીને મિત્રો સાથે શેર કરજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. અસ્તુ.